ધોરણ 11 સાયન્સ રસાયણ વિજ્ઞાન ચેપ્ટર નંબર 2 અને એના લેક્ચર નંબર 5માં આજે આપણે પરમાણુય કક્ષકોના આકાર વિશેની વાત કરીશું. આગળના 4 લેક્ચરમાં આપણે ચારેય ક્વોન્ટમાંકની વાત કરી હતી. મુખ્ય ક્વોન્ટમાંક n, એના જેના ઉપરથી કક્ષાની ખબર પડે. બીજું કોણીય વેગમાન ક્વોન્ટમાંક l, એના ઉપરથી કક્ષકનો પ્રકાર ખબર પડે. પછી ચુંબકીય ક્વોન્ટમાંક ml, એના ઉપરથી પેટા કક્ષક વિશે માહિતી મળે. અને ઇલેક્ટ્રોનીય ભ્રમણ ક્વોન્ટમાંક સ્પિન ક્વોન્ટમાંક ms, જેના પરથી ઇલેક્ટ્રોન કયા પ્રકારનું ભ્રમણ દર્શાવે છે એના વિશેની વાત ખબર પડે. એટલી આપણે વાત કરી હતી. એના પછી આજે આપણે પરમાણુય કક્ષકોના આકાર વિશેની વાત કરીશું. હવે આપણને ખબર છે કે પરમાણુય કક્ષકો તો આપણે 4 પ્રકારની લેવાની છે: S, P, D અને F. એના પછી G, H, I હોઈ શકે. પણ આપણે જે 118 તત્વની વાત કરીએ છીએ એ 118 તત્વના ઇલેક્ટ્રોન ભરવાની વાત આવે તો એ ઇલેક્ટ્રોન ભરવા માટે આ 4 પ્રકારની કક્ષકોમાં બધું આવી જાય છે. એટલે એના પછીની 5મા પ્રકારની કક્ષકની જરૂરિયાત રહેતી નથી. તો પરમાણુય કક્ષકમાં 4 પ્રકારની કક્ષક S, P, D અને F. એમાં S પ્રકારની ગોળાકાર કક્ષક, P પ્રકારની ડંબેલ આકારની કક્ષક, D પ્રકારની ડબલ ડંબેલ આકારની કક્ષક અને F પ્રકારની અનિશ્ચિત આકારની કક્ષકોની વાત કરીએ તો S પ્રકારની કક્ષક છે એ ગોળાકાર દર્શાવે. આપણે એને વર્તુળાકાર સ્વરૂપે 2 ડાયમેન્શનમાં દર્શાવી શકીએ. 3 ડાયમેન્શનમાં ગોળો વિચારી શકીએ કે પરમાણુના કોઈ કેન્દ્રથી એની આસપાસના ગોળાકાર ભાગને એની ગોળાકાર કક્ષક કહે છે. ખરેખર કક્ષક શું છે? તો ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવનાનો વિસ્તાર દર્શાવતો ભાગ. કક્ષક શું છે સમજીએ. તો કે કક્ષક અથવા કક્ષા ખરેખર ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવનાનો ભાગ છે. અવકાશનું એવું સ્થાન કે જ્યાં ઇલેક્ટ્રોન મળી આવે છે એ સ્થાન દર્શાવતા ભાગને એની કક્ષા અથવા કક્ષક કહેવાય. માનો કે તમે પોતે ઇલેક્ટ્રોન છો તો તમારા ઘરની આસપાસ તમારી મળી આવવાની સંભાવના વધારે છે. તમે જ્યાં જ્યાં ફરવા જતા હોય, આંટો મારવા જતા હોય, ત્યાં ત્યાં તમારી મળી આવવાની સંભાવના વધારે છે. તો એવા સ્થાનને આપણે આપણી કક્ષા અથવા કક્ષક કહીએ છીએ. એટલે ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવનાનો ભાગ એને કક્ષા અથવા કક્ષક કહે છે. આપણને ખબર છે પહેલી કક્ષા, બીજી કક્ષા, ત્રીજી કક્ષા, ચોથી કક્ષા, એના વિશે વાત કરી હતી. મેં તમને ન્યુટ્રોન વિશે વાત કરી હતી, યાદ હોય તો. આ રીતે આ પહેલી કક્ષા એટલે કે પરમાણુના કેન્દ્રથી તમે તરફ જાઓ તો આ પહેલો ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવનાનો વિસ્તાર. પછી આગળ જાઓ એટલે પાછા અહીંયા ઇલેક્ટ્રોન મળી આવે છે તો આ વિસ્તારને પાછી કક્ષા કહીશું. પાછો આ ભાગ ખાલી આવ્યો એટલે ખાલી ભાગને આપણે નોડલ ભાગ કહીશું. તો નોડલ સપાટી અથવા નોડ એટલે શું? તો કે એવો વિસ્તાર જ્યાં ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના શૂન્ય હોય, એટલે કે ઇલેક્ટ્રોન નથી મળી આવતા. તો એવા વિસ્તારને આપણે નોડલ ભાગ, નોડલ વિસ્તાર તરીકે, નોડ તરીકે ઓળખીએ. તો આપણે કીધું હતું એમ કે કેન્દ્રથી દૂર જઈએ અને આ પહેલો ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવનાનો વિસ્તાર એટલે પહેલી કક્ષા. પાછું આ ભાગ ખાલી આવ્યો, પાછો ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવનાનો ભાગ આવ્યો એટલે આ બીજી કક્ષા. ત્યાંથી આપણે દૂર જતા ગયા તો પાછો ભાગ ખાલી આવ્યો, વળી પાછું ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવનાનો ભાગ આવ્યો એટલે આ ત્રીજી કક્ષા. પાછો ભાગ ખાલી આવ્યો ને પછી આ જોવા જઈએ તો આ ચોથી કક્ષા. તો ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવનાનો વિસ્તાર દર્શાવતા ભાગને એની કક્ષા કહેવાય. આપણને ખબર છે કે કક્ષા n હોય તો એમાં n ના વર્ગ જેટલી કક્ષકો રહેલી હોય છે. અને આ કક્ષકોના 4 પ્રકાર છે: S, P, D અને F. આ કક્ષકોના પ્રકાર પણ ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના પરથી જ લેવામાં આવ્યા છે.
કે ભાઈ એવો ગોળાકાર વિસ્તાર હતો કે જ્યાં ઇલેક્ટ્રોન મળી આવતા હતા, તો એ ગોળાકાર વિસ્તારના ભાગને આપણે એસ પ્રકારની કક્ષક કહીશું. પછી એવો ભાગ હતો કે જેમાં ડંબેલ આકારમાં કક્ષકો ઇલેક્ટ્રોન મળી આવ્યા, તો એને આપણે પી કક્ષક કહીશું. ડંબેલ આકાર એટલે શું? તો તમે બધાને ડંબેલ આકાર હોય તો તમે એને સમજી શકો છો કે ડંબેલ આકાર આમ બીજી રીતે વિચારીએ તો તમે બધાએ ફુગ્ગો જોયેલો હશે, ભરેલો ફુગ્ગો. આપણે માનો કે હવા ભરીને ફુગ્ગો ફૂલાવી નાખી તો ફુગ્ગો આ રીતનો ફૂલાઈ જાય. હવે આવા બે ફુગ્ગા લઈએ અને સામ સામે આપણે એને ગોઠવી દઈએ. બે ફુગ્ગા લઈને આ રીતે સામ સામે ગોઠવી દઈએ. અહીંયા ફુગ્ગાને ગાંઠ મારેલો ભાગ, એક ફુગ્ગો આ બાજુ ને એક ફુગ્ગો આ બાજુ. તો આ એક નોબને, આ બે ફુગ્ગાથી બનતા એક લોબને એક ડંબેલ કહેવાય. એક ડંબેલ કહેવાય. એટલે ઇલેક્ટ્રોન આવા ભાગમાં મળી આવતા હોય, આવી રીતે આમ ગોળાકાર ભાગમાં. આમ અહીંયા ને અહીંયા મળી આવતા વધારે હોય. પાછું આ ગોળ નથી, કારણ કે અહીંયા નથી મળતા, અહીંયા નથી મળતા. પરમાણુના કેન્દ્રથી આને કેન્દ્ર ધારી લઈએ તો અમુક અંતરે આ બાજુ આટલા ભાગમાં અને અમુક અંતરે આ બાજુ આટલા ભાગમાં ઇલેક્ટ્રોન મળી આવે છે. તો આ એને આપણે લોબ તરીકે ઓળખીશું અને આ લોબને ડંબેલ એવો આકાર આપવામાં આવ્યો છે, ડંબેલ નામ આપવામાં આવ્યું. એટલે આપણે પરમાણુના કેન્દ્રથી જેટલું એક બાજુ હોય એટલું જ બીજી બાજુ, અને આ રીતે મળી આવતો ઇલેક્ટ્રોનનો આ રીતે મળી આવતો સંભાવનાનો વિસ્તાર ધરાવતો ભાગ, એને આપણે ડંબેલ આકાર કહીએ. અને પછી આ કક્ષકને આપણે પી પ્રકારથી ઓળખી. એટલે આપણે એવું કહીએ છીએ કે પી પ્રકારની કક્ષકો છે એ ડંબેલ આકાર દર્શાવે છે. હવે અહીંયા તમે જોઈ શકો છો કે અહીંયા ગોળાકાર કક્ષક છે, તો એની અંદર આપણે થોડુંક ઘાટું કરેલું છે અને આ વચ્ચેનો ભાગ છે ત્યાં ઘાટો ભાગ ઓછો છે. આ ઘાટો વિસ્તાર છે, જે ઘેરો ભાગ છે, એ ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના દર્શાવે છે. ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના દર્શાવે છે કે આજુબાજુમાં ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના વધારે હોય, વચ્ચે ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના પ્રમાણમાં ઓછી હશે. તો આ પરમાણુના કેન્દ્રથી પહેલો ગોળાકાર ઇલેક્ટ્રોન મળી આવતો સંભાવનાનો ભાગ, એટલે એને 1s કક્ષક કીધી. પછી પરમાણુના કેન્દ્રથી થોડાક દૂર જઈએ એટલે બીજો ગોળાકાર ભાગ કે જેમાં ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના છે, બીજા ગોળાકાર ભાગને આપણે 2s કક્ષક કહીએ, કારણ કે ગોળાકાર છે એટલે s પ્રકારની છે. પહેલો નથી, બીજો ભાગ મળી આવ્યો છે, બીજી કક્ષાનો ભાગ છે, એટલે એને 2s પ્રમાણે એને ઓળખીએ છીએ. સેમ પી પ્રકારની કક્ષક માટે આપણને ખબર છે કે L નું મૂલ્ય 1 અને ml એટલે કક્ષકીય કોણીય વેગમાન ચુંબકીય ક્વોન્ટમાંક, એના મૂલ્ય આપણને 3 મળ્યા હતા. ml ના મૂલ્ય -1, 0 અને +1. એના ઉપરથી એને 3 સ્થાન દર્શાવ્યા, અવકાશમાં 3 સ્થાન દર્શાવ્યા. અને આ સ્થાન આપણને યાદ રહે એના માટે x અક્ષ ઉપર, y અક્ષ ઉપર અને z અક્ષ ઉપર એવું દર્શાવી દીધું. કે માનો કે આપણે એવું વિચારીએ કે x, y અને z અક્ષ દોરી નાખીએ. કે આ ગ્રીન કલરની સ્કેચ પેન છે એ એક અક્ષ દોરીએ, રેડ કલરની સ્કેચ પેનથી આપણે બીજી અક્ષ દોરીએ, અને એક આ કલરથી આપણે ત્રીજી અક્ષ દોરીએ, અને આપણને ખબર છે કે બધી અક્ષો એકબીજાને લંબ હોય છે. તો આને માનો કે આપણે x અક્ષ કહીએ, આને આપણે z અક્ષ કહીએ, અને આને આપણે જો y અક્ષ કહેતા હોય, તો આ y અક્ષ ઉપર જે આપણને ડંબેલ આકાર મળશે એ py કક્ષક તરીકે આપણે ઓળખીએ. y અક્ષ ઉપરનો ડંબેલ આકારનો લોબ છે એને આપણે py કક્ષક તરીકે ઓળખીએ. સેમ x અક્ષ ઉપર જે ડંબેલ આકારનો લોબ મળશે એને આપણે px અક્ષ તરીકે ઓળખીશું. અને z અક્ષ ઉપર આપણને જે ડંબેલ આકારનો લોબ મળશે એને આપણે pz કક્ષક તરીકે ઓળખીશું. તો આ રીતે x અક્ષ ઉપરની આ કક્ષકને px, y અક્ષ ઉપરની આ
ડંબેલ આકારની એટલે કે બે લોબ દર્શાવે છે. આ ડંબેલ આકારની કક્ષકને પીવાય અને ઝેડ અક્ષ ઉપરની આ રીતની ડંબેલ આકારની કક્ષકને આપણે પીઝેડ કક્ષક કહીએ છીએ. તો અહીંયા પીએક્સ, પીવાય અને પીઝેડ તમારે આવી રીતના ત્રણ કક્ષક દોરી નાખવાની. ત્રણ યામક્સ અલગ અલગ દોરવાના. પીએક્સ, પીવાય અને પીઝેડ માટે એક્સ અક્ષ ઉપર ડંબેલ દોરો એ પીએક્સ કક્ષક, વાય અક્ષ ઉપર ડંબેલ દોરો એ પીવાય કક્ષક અને ઝેડ અક્ષ ઉપર ડંબેલ દોરો એ પીઝેડ કક્ષક. પછી ડી પ્રકારની કક્ષક. તો ડી પ્રકારની કક્ષક છે એ ડબલ ડંબેલ આકાર દર્શાવે છે એટલે કે ચાર લોબ ભેગા થાય. જેમ આપણે કીધું કે અહીંયા ડંબેલ આકારમાં બે લોબ ભેગા કર્યા, ડંબેલ આકારમાં આપણે બે લોબ ભેગા કર્યા, એમ આપણે ચાર લોબ ભેગા કરીએ એટલે કે ચાર ફુગ્ગા ભેગા કરીએ. સામ સામે બે બે રાખીએ કે એક ફુગ્ગો આમ રાખીએ, એની સામેનો ફુગ્ગો આમ રાખીએ, એક ફુગ્ગો આમ રાખીએ ને એની સામેનો ફુગ્ગો આમ રાખીએ, તો આ ભાગને આપણે ડબલ ડંબેલ આકારની કક્ષક તરીકે એટલે કે ડી પ્રકારની કક્ષક. સેમ ઉર્જા ધરાવતા ઇલેક્ટ્રોન અહીંયા મળે, અહીંયા મળે, અહીંયા મળે ને અહીંયા મળે, પણ અહીંયા ન મળે. એટલે આ ચાર લોબમાં મળી આવવાની સંભાવના દર્શાવ્યો એટલે આને ડબલ ડંબેલ આકારની અને ડી પ્રકારની કક્ષક તરીકે ઓળખવામાં આવ્યા. હવે ડી પ્રકારની કક્ષક છે એ 5 છે, આપણે ભણ્યા હતા. ડી એક્સ વાય, ડી વાય ઝેડ, ડી ઝેડ એક્સ, ડી એક્સ વર્ગ માઇનસ વાય વર્ગ અને ડી ઝેડ વર્ગ. મેં તમને વિડીયો દર્શાવ્યો હતો, જે વિડીયો તમને લાસ્ટ લેક્ચરની પાછળ મેં એક વખત ગ્રુપમાં નાખ્યો હતો. એસપી અને ડી આકારની કક્ષકો 3 ડાયમેન્શનલી કેવી દેખાય છે એના વિશેની વાત. તો એ વિડીયોની સાપેક્ષે જો તમે વિચારીને સમજો તો ડી એક્સ વાયનો મતલબ થયો એક્સ અને વાય અક્ષથી બનતું સમતલ, એટલે એક્સ અને વાય અક્ષ વચ્ચેનું સમતલ છે આ એક્સ અક્ષ અને આ વાય અક્ષ, એ બંને વચ્ચેનું સમતલ જે છે એ સમતલની અંદર આ એક્સ અને વાય અક્ષના સમતલની અંદર જે ડબલ ડંબેલ આકાર દેખાણો એને ડી એક્સ વાય કહેવાય. એક્સ અને ઝેડ અક્ષ ઉપરના સમતલમાં મળતી આ કક્ષકને ડી એક્સ ઝેડ કહેવાય. વાય અને ઝેડ અક્ષના સમતલમાં મળતી આ કક્ષકને ડી વાય ઝેડ કહેવાય. હવે એક્સ વર્ગ માઇનસ વાય વર્ગ અને ડી ઝેડ વર્ગ આ અક્ષ ઉપરની કક્ષક છે. આ બે છે ને એ અક્ષ ઉપર આવે અને આ ત્રણ છે એ અક્ષથી બનતા સમતલમાં જશે. એક્સ વાય, વાય ઝેડ અને ઝેડ એક્સ સમતલમાં જે ડબલ ડંબેલ આકાર દેખાણો એને આપણે ડી એક્સ વાય, ડી વાય ઝેડ અને ડી ઝેડ એક્સ કહીએ છીએ. અને અક્ષ ઉપર ડબલ ડંબેલ આકાર એક્સ વર્ગ માઇનસ વાય વર્ગ, તો તમે સમજી શકો છો એક્સ અને વાય અક્ષ ઉપર હોય અને ઝેડ અક્ષ ઉપર એક મોટો ડંબેલની સાથે વચ્ચેનો ભાગ ગોળ મળે. આને હું તમને 3 ડાયમેન્શનલી કઈ રીતે મળે એ વિડીયોથી દર્શાવી દઈશ. એટલે ડી ઝેડ સ્ક્વેર કક્ષક. પછી આપણે વાત કરીએ એફ પ્રકારની કક્ષક જેનો આકાર અનિશ્ચિત હોય છે. તો આપણે 4 પ્રકારની કક્ષકની વાત કરી. એસ પ્રકારની ગોળાકાર કક્ષક, પી પ્રકારની 3 ડંબેલાકાર કક્ષક, ડી પ્રકારની 5 ડબલ ડંબેલાકાર. એસ પ્રકારની કક્ષક કોઈ પણ કક્ષામાં લેવા જાવ તો એક જ હોય. પી પ્રકારની એક જ કક્ષામાં 3 કક્ષક હોય, ડી પ્રકારની એક જ કક્ષામાં 5 કક્ષક હોય અને એફ પ્રકારની એક જ કક્ષામાં 7 કક્ષક હોય, જે આપણને ખબર છે. તો આટલું સમજ્યા પછી આપણે થોડીક નોડની સંખ્યાની કક્ષકોની સાપેક્ષે વાત કરીએ. તો આપણે સૌથી પહેલા એસ પ્રકારની કક્ષકોની વાત કરી લઈએ. ભાઈ ટેક્સ્ટબુકમાં ઘણું બધું આપેલું છે, પણ આપણે એટલું બધું અત્યારે યાદ રાખવાની જરૂરિયાત નથી. આગળ ઉપર એટલી બધી જરૂરિયાત નથી, તમે એક વખત વાંચજો. પણ એસ પ્રકારની કક્ષક માટે જે 2-3 વસ્તુની વાત કરીએ છીએ એ આપણે સમજી લઈને એને યાદ રાખીએ કે એનના વધારાની સાથે, એન એટલે મુખ્ય ક્વોન્ટમાંક, એન એટલે કે કક્ષા ના વધારાની સાથે એટલે કે એનનું મૂલ્ય વધે એમ એની સાથે સાથે એસ કક્ષકનું કદ પણ વધે છે.
એસ કક્ષકનું કદ પણ વધે છે અને ઉર્જા પણ વધે છે. એટલે આપણે એવું કહી શકીએ કે 1s કક્ષક કરતાં 2sનું કદ અને ઉર્જા વધારે હોય, એના કરતાં 3sનું કદ અને ઉર્જા વધારે હોય, એના કરતાં 4sનું કદ અને ઉર્જા વધારે હોય. આ જ રીતે ક્રમશઃ 5s 6s 7s એના માટે લખી શકાય. અને એસ કક્ષક માટે નોડની સંખ્યા n-1 જોવા મળે છે. ns કક્ષકને આ n અને s 2s 3s એટલે ns કક્ષકને નોડની સંખ્યા n-1 જેટલી હોય છે. n-1 પ્રમાણે વિચારીએ તો 2s કક્ષકને એક નોડ, n-1 એટલે કે 2-1 એટલે એક નોડ. 3s કક્ષક માટે n-1 એટલે કે બે નોડ જોવા મળે છે. આ SS નોડ હોય એટલે SS પ્રકારની કક્ષક વચ્ચેનો ગેપ હોય તો તમે સમજી શકો છો કે 1s એટલે પહેલી કક્ષાની અને 2s, તો 2s અને 1s વચ્ચે આ એક જ નોડલ સમતલ આવ્યું એટલે 2s માટે એક નોડ. હવે 3s કક્ષકની વાત કરીએ તો આ ત્રીજી કક્ષાની s કક્ષક, તો એને બે નોડ મળ્યા, એક અહીંયા ને એક અહીંયા, એક 1s 2s ની વચ્ચે અને એક 2s 3s ની વચ્ચે. એટલે કે 3s કક્ષક માટે બે નોડ મળે છે. ટૂંકમાં એસ કક્ષક માટે નોડની સંખ્યા n-1 જેટલી જોવા મળે છે. આને ખાસ યાદ રાખીએ, જે આપણા માટે ખૂબ જ જરૂરી છે. પછી આપણે પી પ્રકારની કક્ષકની વાત કરીએ. એસ પ્રકારમાં 2-3 વસ્તુ યાદ રાખીએ, બહુ થઈ ગયું. પી પ્રકારની કક્ષક એટલે કે ડંબેલ આકાર પ્રકારની કક્ષક, એના માટે ml ના 3 મૂલ્ય -1, 0 અને 1 મળે છે. આ ml ના 3 મૂલ્ય -1, 0 અને 1 એ દિશાકીય આંક છે અને એને આપણે અક્ષ ઉપર દર્શાવ્યા એટલે કે x અક્ષ ઉપર, y અક્ષ ઉપર અને z અક્ષ ઉપર. આ જ રીતે પી કક્ષક માટે પણ મુખ્ય ક્વોન્ટમ આંક વધવાની સાથે એટલે કે n નું મૂલ્ય વધવાની સાથે પી કક્ષકોની ઉર્જા પણ વધે છે. એટલે કે આપણે પી કક્ષકની ઉર્જા માટે લખીએ તો 2p કરતાં 3p ની ઉર્જા વધારે હોય, એના કરતાં 4p ની વધારે હોય, એના કરતાં 5p ની વધારે હોય અને ક્રમશઃ દર્શાવી શકીએ છીએ. અહીંયા 5s લખી નાખીએ આપણે. તો જેમ જેમ n નું મૂલ્ય વધતું ગયું એમ કેન્દ્રથી ઇલેક્ટ્રોન દૂર જતો જશે એટલે આકર્ષણ બળ ઘટશે અને ઉર્જા વધશે. એટલે કે 2p કરતાં 3p ની ઉર્જા વધારે, એના કરતાં 4p, એના કરતાં 5p અને ક્રમશઃ ઉર્જા વધતી જશે. તો પી કક્ષકના વધારાની સાથે ઉર્જા વધે છે. પછી જેમ ns કક્ષક માટે વાત કરીએ એમ પી કક્ષક માટે np કક્ષક માટે પીપી પ્રકારના નોડની સંખ્યા np કક્ષક માટે એના પી પ્રકારના નોડની સંખ્યા n-2 જેટલી હોય છે. હવે આપણે સમજી શકીએ કે 2p કક્ષક એટલે બીજા કક્ષાની આ રીતની ડંબેલ આકારનો ભાગ દર્શાવતી કક્ષક એટલે 2p. પછી 3p માટે એ જ રીતે ત્રીજી કક્ષાની ડંબેલ આકારનો ભાગ દર્શાવતી 3p. 4p એટલે ચોથી કક્ષા સુધીની આ ડંબેલ આકારનો ભાગ દર્શાવતી 4p. તો હવે 3p માટે વાત કરીએ તો 2p
અને 3p બેયની વચ્ચે એક નોડલ સમતલ આવ્યો એટલે n-2 લખો તો 3p માટે n બરાબર 2, 2 - 1 એટલે એક નોડલ સમતલ મળે. 2p માટે તો શું થાય? 2 - 2 એટલે 0. તો 2p માં એની અંદર કોઈ p કક્ષક નથી એટલે p પ્રકારના નોડ નહીં મળે, પણ 3p માટે એક નોડ મળશે. તમે 4p લેવા જાવ તો 3p અને 4p વચ્ચેનો એક નોડ અને 2p અને 3p વચ્ચેનો એક નોડ, એટલે 4p માટે n બરાબર 4 મૂકો તો નોડની સંખ્યા n-2 જેટલી થશે. અને એના ઉપરથી દર્શાવી શકીએ કે 3p કક્ષક માટે એક નોડ અને 4p કક્ષક માટે બે નોડ મળે છે. હવે આ કક્ષક માટે ml ના મૂલ્યો પણ લખીએ કે S પ્રકારની કક્ષક માટે ml નું એક જ મૂલ્ય અને એ મૂલ્ય મળશે આપણને 0. p પ્રકારની કક્ષક માટે ml ના 3 મૂલ્ય અને 3 મૂલ્ય આપણે લખ્યા -1, 0 અને +1. હવે આપણે d પ્રકારની કક્ષકની વાત કરીએ તો d પ્રકારની કક્ષક માટે ml ના 5 મૂલ્ય અને 5 મૂલ્યો આપણને ખબર છે -2, -1, 0, +1 અને +2 મળે છે. હવે સેમ આની અંદર પણ d પ્રકારની કક્ષકોને આપણે એવું દર્શાવી શકીએ કે dxy, dyz, dzx 3 સમતલીય કક્ષકો dxy, dyz અને dzx એ સમતલીય કક્ષક dx² - y² અને dz² એ અક્ષ પરની કક્ષક છે. આકારની દ્રષ્ટિએ વાત કરીએ તો dz² કક્ષકનો આકાર બાકીની 4 આકાર કરતા અલગ પડે છે. dz² કક્ષકનો આકાર બાકીની 4 કક્ષકના આકારથી અલગ પડે છે. બાકીની 4 કક્ષકના આકારથી અલગ પડે છે. અને f પ્રકારની કક્ષક માટે કંઈ લખ્યું નથી જેનો આકાર અનિશ્ચિત છે, પણ એના માટે ml ના 7 મૂલ્ય -3, -2, -1, 0, +1, +2 અને +3 આપણે એમને દર્શાવી શકીએ. અને પછી એના વિશે બે વાત લખી. f પ્રકારની કક્ષક અહીંયા 3 પ્રકારની થઈ ગઈ, ચોથા પ્રકારની પણ તમે લખી નાખો એટલે આપણે દર્શાવીએ f પ્રકારની કક્ષક માટે ml ના ટોટલ 7 મૂલ્ય મળે. અને 7 મૂલ્ય કયા કયા? -3, -2, -1, 0, +1, +2 અને +3 જે 7 દિશા દર્શાવતા મૂલ્યની વાત છે. અને f પ્રકારની કક્ષક માટે એનો આકાર અનિશ્ચિત હોય છે અને એના 7 મૂલ્યો મળે છે. હવે આ બધી વસ્તુની સાપેક્ષે આપણે એક વસ્તુ સમજાવી શકીએ કે કુલ નોડની સંખ્યા n-1 અને કોણીય નોડની સંખ્યા કોઈ પણ કક્ષા માટે
કુલ નોડની સંખ્યા બરાબર n-1 જેટલી જોવા મળે છે અને કોણીય નોડની સંખ્યા એને આપણે n-l-1 મળે છે એવું કહી શકીએ. આજે મળે ને એ આપણને કોણીય નોડ આપેલા છે. આના માટે n-3 લખાય. એ કોણીય નોડ હોય. કઈ રીતે? તો આપણે પી કક્ષક માટે ખબર છે કે l નું મૂલ્ય 1 મળે તો n-1 એટલે n-2. એસ પ્રકારની કક્ષક માટે l નું મૂલ્ય 0 મળે. 0 મળે એટલે આપણને ખબર છે કે 0 મળે એટલે આપણે એવું લખીએ n-0-1 એટલે n-1. હવે ડીડી પ્રકાર માટે લખીએ તો l બરાબર એના માટે મૂલ્ય મળે 3 l માટે મૂલ્ય મળે 2 એટલે n-2-1 એટલે n-3 મળે. એફ પ્રકાર માટે l બરાબર 3 મળે એટલે n-3-1 એટલે અહીંયા મૂલ્ય 4 મળશે. આ નોડ અને કોણીય નોડ આપણને એમસીક્યુમાં પૂછાય છે એટલે એના માટે જરૂરી છે તો એને ખાસ યાદ રાખીએ. આ ઉપરાંત એક શિલ્ડિંગ અસરની થોડીક વાત છે પણ એ આપણે જેમ જેમ આગળ વધતા જઈશું એમ એના વિશે વાત કરશું અને કોઈ પણ કક્ષકની ઉર્જાની જ્યારે વાત કરશું ત્યારે n+l ના મૂલ્યની સાપેક્ષે કક્ષકની ઉર્જા નક્કી કરવામાં આવે છે. કક્ષકોની ઉર્જાની જ્યારે વાત કરીએ કક્ષકોની ઉર્જા વિશે જ્યારે આપણે વાત કરીશું ત્યારે કક્ષકોની ઉર્જા n+l બે વેગમાન મુખ્ય ક્વોન્ટમાંક n અને કોણીય વેગમાન ક્વોન્ટમાંક l ના મૂલ્યની સાપેક્ષે કક્ષકની ઉર્જા નક્કી થાય છે કે કક્ષકની ઉર્જા n+l ના મૂલ્યની સાપેક્ષે નક્કી થાય છે. આપણે આટલું યાદ રાખીએ કે n+l ના મૂલ્યની સાપેક્ષે નક્કી થાય છે. n+l નું મૂલ્ય જેમ ઓછું એમ કક્ષકની ઉર્જા ઓછી ને n+l નું મૂલ્ય વધારે એમ કક્ષકની ઉર્જા વધારે. પછી n+l ના સમાન મૂલ્ય માટે n નું મૂલ્ય ઓછું હોય એવી કક્ષકની ઉર્જા ઓછી જોવા મળે છે. તો આપણે n+l ના મૂલ્યની સાપેક્ષે હજુ પણ બે વાત લખીએ કે n+l નું મૂલ્ય વધારે તેમ કક્ષકની ઉર્જા વધારે. કે n+l નું મૂલ્ય જેમ જેમ વધતું જશે એમ કક્ષકની ઉર્જા વધતી જશે અને n+l ના સમાન મૂલ્ય માટે n નું મૂલ્ય જેમ વધારે એમ કક્ષકની ઉર્જા વધારે જોવા મળે છે. આના વિશેની વાત આપણે આના પછીનો જે પરમાણુમાં ઇલેક્ટ્રોનની ગોઠવણીના 3 નિયમ અફબાઉ, પૌલી અને હુન્ડ, એમાં અફબાઉ નિયમમાં આપણે આ જ વસ્તુની વાત કરવાની છે. તો ટેક્સ્ટબુકમાં ક્વોન્ટમાંક પછીનો એક ટોપિક આપેલો છે 4 પેજમાં. પરમાણુય કક્ષકોના આકાર, ઉર્જા, દિશાકીય સ્થાન, એના નોડ, એની સાપેક્ષે. આ ટોપિકની અંદર આપણે અત્યાર પૂરતું ખાલી આટલું યાદ રાખીએ તો એ પૂરતું છે. આ ઉર્જા એ હું તમને નેક્સ્ટ લેક્ચરમાં એટલે અફબાઉના નિયમમાં આપણે સમજી લઈશું અને આને આપણે યાદ રાખીએ કે કક્ષકોના આકાર તો ગોળાકાર, ડંબેલાકાર, ડબલ ડંબેલ અને અનિશ્ચિત આકાર. ગોળાકાર S પ્રકાર, ડંબેલાકાર P પ્રકાર, ડબલ ડંબેલ D પ્રકાર અને અનિશ્ચિત F પ્રકાર. S કક્ષક માટે n ના મૂલ્યના વધારાની સાથે એનું કદ વધે ને ઉર્જા વધે, એના માટે S નોડની સંખ્યા n-1. P ડંબેલાકાર, એના માટે પણ n નું મૂલ્ય વધે એમ ઉર્જા વધે, એના માટે નોડની સંખ્યા n-2. એના માટે n-3 લખાય. આ 4 કક્ષક છે એ ડબલ ડંબેલ. આ થોડો આકાર અલગ પડે છે એની વાત કરી. 4 માંથી 3 સમતલીય કક્ષક અને આ 2 અક્ષ ઉપરની કક્ષકની વાત કરી.
એફ પ્રકારની કક્ષક વિશે અત્યારે ભણવાનું નથી અને કક્ષકોની ઉર્જાની સાપેક્ષે આ એક વસ્તુને યાદ રાખજો. તો આટલું તમે ફેરબુકમાં લખી નાખો અને ટેક્સ્ટબુકના 3-4 પેજ છે, જો ઈચ્છા થાય તો એક વખત વાંચજો. ઈચ્છા થાય તો તમારે એક વખત એને વાંચવાના છે.